બનાવીશું લીલી મેથીનું લોટવાળું શાક. ખરેખર હવે પહેલાં જેવું નથી. હવે ઉનાળામાં પણ મેથી જોવા મળે છે, તો માર્કેટમાં આપણે ગયા અને સરસ મજાની લીલી અને એકદમ ફ્રેશ મેથી જોઈ. મને નવાઈ લાગી કે ગરમીમાં પણ મેથી, ચાલો આપણે મેથી લઈ લઈએ અને મેથીનું શાક બનાવીએ. તો હવે એના માટે આપણે 250 ગ્રામ જેટલી ઝીણી ઝીણી સમારેલી ધોઈને મેથી લીધી છે. 1 વાટકો લોટ છે. 1 વાટકો લોટ હોય તો 3 ચમચી તેલનું મોણ દેવાનું છે. લોટને એવી રીતે આપણે સેટ કરવાનો છે. સૌથી પહેલી પ્રિપેરેશન કે જ્યારે ચણાના લોટવાળું શાક બનાવવું હોય ત્યારે એને મોણવાળો કરી દો, કારણ કે લોટ કોરો ન રહેવો જોઈએ, મોણવાળો રહેવો જોઈએ. આમ કરવાથી લોટ કાચો નથી રહેતો, લોટ છૂટો રહે છે, લોટના લમ્સ નથી રહેતા અને તમારું શાક વધારે ટેસ્ટી બને છે અને મીઠાશ કંઈક અલગ હોય છે. તો હવે આ શાકની અંદર ટોટલ 6 ચમચી તેલ આપણે જોશે, કારણ કે આપણે અંદર ચણાનો લોટ પણ ઇન્ક્લુડ કરવાનો છે એટલા માટે. અને હવે આપણે આ લોટ છે એને આપણે તમે જો બધો લોટ એમ કે મોણવાળો કરી દીધો છે. લોટમાં આપણે થોડું તેલ વધારે રાખ્યું છે. હવે અહીંયા તેલ ગરમ 3 ચમચી તેલ ગરમ થાય એટલે આપણે સરસ રીતે વઘાર કરીશું. તેલ પ્રોપર ગરમ થાય પછી જ રાઈ ઉમેરવાની. તો આપણે જેવું રાઈ એડ કરીએ એટલે તરત જ રાઈ ફૂટવી જોઈએ, એ રીતે આપણે રાઈનો વઘાર કરવાનો છે. નહીં તો જો રાઈ અને જીરું નહીં ફૂટે, તમારો વઘાર કાચો રહેશે તો શાકનો ટેસ્ટ પ્રોપર આવતો નથી. રાઈ ઉમેરી દેવાની. રાઈનું તડતડ બંધ થાય એટલે જીરું ઉમેરવાનું. જીરું તરત જ સંતળાઈ જાય એટલે હિંગ અને હળદર ઉમેરી અને હળદરમાં આપણે લીલી મેથીને વઘારી દેવાની છે. લીલી મેથીને પહેલાં ધોઈ લેવાની અને પછી સમારવાની ઝીણી ઝીણી. પહેલાં બીટી અને પછી ધોઈ અને સમારવાની. હવે આપણે આ મેથીને હળદરમાં સંતળવાથી જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે, કારણ કે જે ગ્રીન કલરના કારણે આપણે જે મેથીનું શાક હોય વધારે સારું લાગે છે. તો હળદર મીઠામાં આપણે આ મેથીને સાંતળી લેવાની છે. હવે આ તમને એવું લાગશે કે હળદર મીઠામાં સાંતળવાથી આ એનો ગ્રીન કલર જળવાઈ રહે છે. તમે થેપલા બનાવતા હોય, થેપલામાં પણ જો આવી રીતે મેથી સાંતળીને હળદર અને તેલ અને મીઠામાં ઉમેરશો તો તમારા થેપલા વધારે ટેસ્ટી રહે છે, નરમ પડતા નથી. તો હવે અહીંયા આપણે આ મેથીને સાંતળી લેવાની. મેથી આપણી થોડી ચડવા લાગે એટલે આપણે બીજા બધા મસાલા કરીશું, પરંતુ હવે 1 મિનિટ સુધી આપણી મેથી સંતળાઈ ગઈ. કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું થોડું ઉમેરી દેવાનું છે. કશ્મીરી મરચું કલર માટે, રેશમ પટ્ટો મરચું તીખાશ માટે, ધાણા જીરું, થોડું કાચું જીરું, હળદર પહેલેથી આપણે ઉમેરી દીધી, નમક પણ પહેલેથી ઉમેરી દીધું છે. તો હવે આપણે એ રીતે ઉમેરવાનું છે. થોડો ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલામાં કોઈ પણ મસાલો તમે લઈ શકો છો અને આપણે હલાવી લઈશું. તો અહીંયા આપણું જે મેથીનું શાક છે એ સરસ મજાનું બની ગયું છે. હવે હા, જે લોકોને પ્રશ્ન છે કે ચણાના લોટવાળું શાક કોઈ નથી ખાતું, તો આ મેથીનું શાક થોડું કાઢી લે તો એમને એકલી મેથીનું શાક પણ ચાલશે. હવે આપણે એમાં પાણી કેટલું ઉમેરવું, તો 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. 1 વાટકી ચણાનો લોટ હોય, મીડિયમ નાની વાટકી લેવાની, એ ચણાનો લોટ હોય એટલે આપણે એમાં 250 મેથી છે, 1 વાટકી ચણાનો લોટ છે, 6 ચમચી તેલ છે, 1 ગ્લાસ પાણી. આ મેઝરમેન્ટ નવી રસોઈ શીખતી બહેનો માટે છે, કારણ કે એમને ખાસ જરૂર હોય છે કે મેઝરમેન્ટ વગર શાક કેવી રીતે બનાવવું. લીડ કવર કરીશું, પાણીને ઉકાળીશું આપણે. તો અહીંયા આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. પાણી કાચું ન રહેવું જોઈએ. અને એ પછી આપણે જે તેલથી મોણ કરેલું જે બેસન છે એ બેસન આપણે ઉમેરી દેવાનું છે. તો અહીંયા આપણે બધી જ જગ્યાએ બેસન ઉમેરીશું. આવી રીતે તેલનું મોણવાળું જે બેસન ઉમેરવાથી, મેં થોડું વધારે બેસનમાં તેલ લીધું છે, તમે ઓછું પણ લઈ શકો છો, પરંતુ વધારે હોય તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે એટલા માટે. હવે આ બેસન ઉમેરી અને સરસ રીતે આપણે હલાવી અને આપણે ચડવા દઈશું. તમને અહીં તેલના કારણે આપણું બેસન જે છે એ વધારે તેલ હતું એટલે આપણે, પરંતુ જ્યારે આ ચડશે ત્યારે બધું બેસન આપોઆપ છૂટું પડવા લાગે છે, કારણ કે તેલના મોણના કારણે અંદર બેસનના ગઠ્ઠા પડતા નથી. હવે આપણે ચડવા દઈએ. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સ્લો ટુ મીડિયમ આંચે ચડવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો આપણું આ શાક છે તે સરસ મજાનું ચડી ગયું છે. તો હવે અહીંયા આપણે 1 ગ્લાસ પ્રોપર પાણી લીધું છે એટલે આપણું આ શાક કાચું રહેવાનો તો પ્રશ્ન નથી, બેસન પણ ચડી જાય છે. હવે આ શાકને છૂટું કેમ પડે, તો હવે આપણે ચમચાની મદદથી એકદમ મીડિયમ આંચે હલાવતા જશું અને સહેજ વાર ચડશે એટલે આપણું આ શાક એકદમ છૂટું પડી જાય છે. જ્યારે જમવા બેસો છો ત્યારે તમને એમ થશે કે ખરેખર આ શાક ખાવામાં બહુ મજા આવે છે. તમારે જો ઘરમાં કોઈ ખટાશ ગળપણ શાકમાં ખાતું હોય તો તમે આમાં ખટાશ ગળપણ પણ ઉમેરી શકો છો, જે મેં નથી એડ કર્યું. અમારા ઘરમાં તો બધાને તીખું જ ભાવે છે એટલા માટે. તો હવે આપણે થોડી વાર માટે
માટે જોઈએ તો બધું જ બેસન છે એ પાણીને શોષી લે છે અને એકદમ કોરું આ શાક તમારું બનીને રેડી થઈ જાય છે. અહીંયા બેસન ઓછું લેવાનું, કારણ કે બેસન ચડે એટલે બેસન ફૂલાય. તો આપણે પ્રોપર પાણીથી આપણે બેસનને ચડવા દીધું છે. તો અહીંયા ફરતું ફરતું કિનારીએ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આપણું બેસન એકદમ ચડી ગયું છે. હવે આપણે હલાવી લઈશું. તો જ્યારે પણ જમવા બેસો ત્યારે પણ તમે આવી રીતે હલાવીને લેજો. જેવી રીતે લાપસી છૂટી છૂટી થાય છે એવી જ રીતે આ બેસનનું શાક લોટવાળું એકદમ છૂટું થાય છે. બહુ મજા આવે છે ખાવાની. તો આશા રાખું છું આપ સૌને આ બેસનવાળા મેથીનું શાકની રેસીપી પસંદ આવી હશે.